વીએમસીની સભા। અહીંયા ઝઘડો કોઈ પહેલીવાર નથી થયો। અહીંયા નેતાઓ અવારનવાર ઝઘડતા અને બાખડતા જ હોય છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતા જ હોય છે। ખાસ કરી જ્યારથી અતિવૃષ્ટિના કારણે વડોદરાવાસીઓએ ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના કારણે જે ભોગવ્યું અને ભોગ બન્યા તે પછીથી આ નેતાઓ વધારે ઝઘડી રહ્યા છે, એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। આ નેતાઓ અત્યારે પણ પોતાનું રાજકારણ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે। ત્યારે સાંભળીએ કે કેયુર રોકડિયાએ શું આક્ષેપ કર્યો હતો અને તે પછી વિપક્ષ નેતા ભડક્યા। તો પહેલા કેયુર રોકડિયાને સાંભળીએ કે તેમણે શું આક્ષેપ કર્યો હતો। વિશ્વામિત્રી નદીથી 10 મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ, મારી પાસે નામ એક્ઝેક્ટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે। એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો 2 માળનો બંગલો બનાવી દીધો હતો। જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં 2018માં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી, કોર્ટમાં કેસો થયા હતા, કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં। આમ છતાં ત્યાં 2 માળનો બંગલો પાછળથી એમને ઊભો કરી દીધો। આ બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે એ ટોટલ ઇલીગલ છે। કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક હરફ ઉચ્ચારી નથી। તો અહીં કેયુર રોકડિયા કહી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસ આગેવાનનો બંગલો જે છે તે વિશ્વામિત્રી નદીથી 10 મીટરના અંતરે જ આવેલો છે। ત્યારે વિપક્ષ નેતા પણ પોતાનો બચાવ કરતા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। દબાણ કરી દીધું છે, આજે સભામાં તમે સ્પષ્ટતા કરી છે। વડોદરા શહેરની અંદર જ્યારે પૂર આવ્યું ત્યારથી માત્ર અને માત્ર પોલિટિકલ ટાર્ગેટ કરી અને એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે પરાક્રમસિંહ જાડેજાએ આ નદી ઉપર દબાણ કર્યું છે અને એને હિસાબે કદાચ વિશ્વામિત્રીમાં પૂર આવ્યું એવું એક હવામાન ઉભું કરવામાં આવ્યું। વડોદરા શહેરને મારો જ્યાં બંગલો છે ત્યાં વડોદરા શહેરની વિશ્વામિત્રીની જે ગામમાં જવાની શરૂઆત થાય છે ત્યાં મારો બંગલો છે। જો કદાચ સેન્ટર ગામના સેન્ટરમાં હોત કે ગામના છેવાડે હોત તો ત્યાં કદાચ પાણી દબાઈ નહીં છે, પાણી બેક કરે, હંમેશા પાણી બેક કરે છે, પાણી કોઈથી આગળ નથી જતું। એટલે પહેલી મારી વાત એ છે કે હું વડોદરા જ્યાં સ્ટાર્ટિંગ વિશ્વામિત્રી થાય છે ત્યાં મારું છે, એટલે એ પાણી વડોદરા શહેરમાં આવવાનો સવાલ નથી। બીજો સવાલ, અવારનવાર ઘણા બધા નેતાઓ પર પોલિટિકલ મને ટાર્ગેટ કરી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે કે બીજી કોઈ ચૂંટણીઓ આવે ત્યારે મારી ફાઇલો લઈને ગાંધીનગર ગયા છે। પરાક્રમસિંહ જાડેજાએ ઝોન ફેર કર્યા છે, બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આજે હું મીડિયા સમક્ષ બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું, મેં સભામાં પણ સ્પષ્ટ કીધું છે કે પરાક્રમસિંહ જાડેજાએ સર્વે નંબર 646માં જ્યાં એનો બંગલો છે એ એમણે ઝોન ફેર પરાક્રમસિંહ જાડેજાએ કર્યો નથી કે પરાક્રમસિંહ જાડેજાએ ઝોન ફેર કરવા માટેની માગણી પણ કરેલી નથી। 2012ની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, જ્યારે હું કોર્પોરેટર પણ નહોતો, ત્યારે કોર્પોરેશનમાંથી મને એક પત્ર મારા ઘરે આવે છે કે આ રોડ 30 મીટરનો જે રોડ છે સમાથી હળની જવાનો લિંક રોડ એ તમારી જમીનની અંદરથી પસાર થાય છે અને અમારા ડેવલપમેન્ટ કરવા માટે આ રોડની જરૂરિયાત હોય, આ જમીન અમે તમારી સંપાદિત કરવા માગીએ છીએ તો તમે અમને રૂબરૂ મળવા આવજો। હું તે પછી 3 ફેરે કોર્પોરેશનમાં રૂબરૂ મળવા આવ્યો છું, દરેક વખતે ચર્ચા થઈ છે અને ચર્ચાના અંતે કીધું છે કે ભાઈ જે રીતે વડોદરાના વિકાસ માટે આ જમીનની જરૂર હોય આ જમીન હું આપવા માટે તૈયાર છું। ત્યારે કમિશનર શ્રી અશ્વિનીકુમાર હતા એને મને કીધું કે પરાક્રમસિંહ કાં તમને આર્થિક પૈસા કેસમાં ચૂકવવા પડે અને કાં એફએસઆઈ આપવી પડે। મેં કહ્યું સાહેબ પૈસા આપો તો મને વાંધો નથી, એફએસઆઈ આપો તો પણ મને વાંધો નથી,
પણ FSI મને આપશો તો આપણા કાયદા પ્રમાણે હું બીજે ક્યાંય FSI વાપરી નાખું તો શું કરવાનું મારે? તો કે તમને કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અને એ વખતની પરિસ્થિતિ બધા જ જાણે છે કે આટલા મોટા પૈસા અમે બર્ડન કરી શકીએ નથી, તો અમે તમારા વતી સરકારમાં દરખાસ્ત કરીએ કે આ ઝોનફેર આ સર્વે નંબર કરી આપો તો આનો રોડ ખુલ્લો થાય તો અમારે સમાજથી હરણી સુધીનું આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય, જે સમાજ સાવલી રોડ ઉપરનું ભારણ થઈ ઘટે, સુરત જવાવાળાને, હાલોદ જવાવાળાને, ગોધરા જવાવાળાને પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શહેરના ટ્રાફિકની અંદર, જેથી મેં પોઝિટિવ રીતે હા પાડી. કમિશનરશ્રીએ પોતે જ વુડાની અંદર પત્ર લખ્યો છે, પત્ર જોતો હોય તો મારી પાસે છે, તારીખ 4/7/2013 કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો. વુડાએ 10મા મહિનાની અંદર આ ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલ્યો. રાજ્ય સરકારમાં 6 મહિના સુધી વિધિ ચાલ્યા પછી ફરીથી કમિશનરે લખ્યું કે ઝડપથી આ કામ કરો તો અમારો પ્રોજેક્ટ આગળ વધે, જેથી કરીને રાજ્ય સરકારે 2014ની અંદર નોટિફિકેશન બહાર પાડી મારો પ્લોટ ઝોનફેર કરી આપ્યો છે. 3 નોટિફિકેશન બહાર પડ્યા છે અને ત્રણેય ફેરે વડોદરાની જનતાનો પણ અભિપ્રાય કીધો છે. વડોદરાની જનતાનો એક પણ વ્યક્તિનો વિરોધ આવેલો નથી કે ભાઈ આ ઝોનફેર કરો કે ન કરો. એટલા માટે થઈ હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે આ કોઈ બિલ્ડર દ્વારા નહીં, કોઈ કમાવા માટે નહીં. આ ઝોનફેર થયા પછી ત્યાં નથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા, ત્યાં નથી રેસિડેન્ટ કોમ્પ્લેક્સ બન્યા, માત્ર અને માત્ર પરાક્રમસિંહ જાડેજાનો રહેવા માટેનો એક બંગલો બન્યો છે અને માત્ર પરાક્રમસિંહને પોલિટિકલ ટાર્ગેટ કરવા માટે થઈને આ વર્ષોનું એક કાવતરું ચાલે છે. પણ કાવતરાના ભાગરૂપે પણ રાજપૂતનો દીકરો છું, તલવારના ઘા ખાધા છે તો આવા સામાન્ય શબ્દોના ઘા અમને અસર ન કરે, સહન કરતો હતો. પણ જ્યારે વડોદરાની પ્રજાને આટલું મોટું નુકસાન થયું છે ત્યારે વડોદરાની પ્રજાને સાચી વાત જણાવવા માટે થઈ અને મને આજે લાગ્યું કે મારે આ બોલવું જોઈએ, એટલે તમામ ડોક્યુમેન્ટ સાથે હું આવ્યો છું. કોર્પોરેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે. હવે બીજી વાત આવી મારા દબાણ, તો દબાણ અહીં તંત્રના પાપે વડોદરા વાસીઓ ભોગ બન્યા છે. આટલું ભોગવ્યું છે છતાં આ નેતાઓ રાજનીતિ કરવામાંથી બાજ નથી આવી રહ્યા. આ નેતાઓને હજુ પણ રાજનીતિ કરવી છે અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળવો છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે અને પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે. ત્યારે અહેવાલ વિશે તમને શું લાગ્યું? કેવું રોકડિયાએ જે આક્ષેપો કર્યા તેને લઈને તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.